તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠી છું. તમે વાપરો ઉડારો હું મેલડી બેઠી છું. કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી, હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક પડે, દવાખાનું આવ્યું કે આ તે, તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાંય એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય. હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો. એવા વ્યક્તિ જોડે અપાવું તો મોંજો મેં મેલડી હલાવ્યું. પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય, તમે આગળ જતા 6 મહિના તમે કદાચ આગળ જતા તમારી જોડે પૈસા આવે તો પહેલા જેણે હાલ્યા છે ને એની દોનત રાખજો. ભલે તમારે જો વાપરવાના નહીં રહે ને તો ચિંતા ના કરતા, હું મેલડી બેઠી છું, વાપરવાનું તો પાકીટમાં હાલીશ. હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ. જેને જેના 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો. ભરવાનું કામ મારું છે. તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠી છું. તમે વાપરો ઉડારો હું મેલડી બેઠી છું. પણ વાપરવાનો ઉડાડવાનો મતલબ એ નહીં કે સેવા પુનદાનમાં ધર્મના કાર્યોમાં બસ જેણે જોડથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો હું ખૂટવા નહીં દઉં મેલડી. જાઓ તમે જે કહો એ જે ગણો એ. અને મારો અનુભવ થયો છે, ભલાન થયો છે, બેઠેલા બધાને થયો છે. કોઈ એવો વ્યક્તિ એવો બાકી નહીં હોય મારો અનુભવ નહીં થયો હોય, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં મારો પરચો નહીં મળ્યો હોય. આ એમને એમ લાખોની ભીડ નહીં થતી. નવા આવ્યા હોય ને એને કહીશ કે 5 રવિવાર નહીં, ખાલી 1 રવિવાર આવ્યા છે ને પ્રવચન ઓપરેશન જો કાલનો દાડો થવા દો, મારો અનુભવ ના કરાવો મને મેલડીને કહેજો. મારી તારા પારે પહેલી વાર આવ્યા ને મારા 15 વર્ષનું દુઃખ મટી ગયું. હવે તો હું પરચાઈ લેવાનું બંધ કરી દઉં છું ધીરે ધીરે કે જાઓ આવો નવાઈ નહીં રહી. ભાવિક ભક્તો નહીં નવાઈ નહીં રહી. કોઈક મરેલી હમણાં ગયા રવિવારે એક જીવ જતો રહેલો. ડૉક્ટરે 4 ડૉક્ટરે એવું કીધું ભાઈ જીવ નહીં, આ બેન નામ લઈ જાઓ. જોયું તું ને એવું કે લઈ જાઓ આ બેન નામ જીવ નહીં. તો એની સાસુએ પ્રાર્થના કરી કે માં હવે તારો આધાર છે, ડૉક્ટરો છૂટી પડ્યા, હવે મારી કુખાર મેડી કરે ખરું. તે ઓટોમેટિક જીવ આવી ગયો, જીવતી થઈ જાય. તો એ મારા ભાવિક ભક્તો હલતા નહીં. બોલો કે મારી એમાં શું નવાઈ છે, તારા તો રોજના પરચા છે આવા. હા શું ખોટું? નકર આ પરચા તો બહાર જુઓ તો નવાઈ લાગે. મરેલા ઉભા થયા, ઓહો આટલો મોટો પરચો. મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિમાં રંગાયેલા છે ને આવતા જતા રહેશે ને, એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય, કોઈ જગતની વાત અશક્ય નથી જ. એમાં હું નહીં કહેતી, તમારો અનુભવ બોલે છે. હું કહું તો મારું મોટાપણું લાગે ને, માતાજી મોટી મોટી વાતો કરે છે પણ નહીં, મોટી મોટી વાતો નહીં કરતી, મોટી મોટી વાતો પૂરી કરાવીને બતાવું છું. બરોબર? સાક્ષાત છું. જો સાક્ષાત ચૂંદડી છે, મારા દીકરાનું શરીર છે, આ હાથ છે. જો જો મેરડીમાં થોડી ઘડિયાળ પહેરા, હું ઘેર પહેરું. શરીર મનુષ્યના શરીરના ખોડીએ ધૂણું છું ને બોલું છું ને. હા એટલે એ મર્યાદા મારે કામ કરવાનું હોય. ગયા રવિવાર કીધું તું ને, એ મર્યાદા મારે કામ કરવાનું. આ રૂપમાં આવું એ દાડમાં આગજો બધું પૂરું કરી દઉં કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય. પણ મનુષ્ય ખોડીએ છું. મારા દીકરાને તે અમુક વાતો તમે વિચાર, માતાજીને દીકરો છે, કેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને, ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બેહી રહેતો, પણ 24 કલાક બસ વિચારોને એને તો યાદ કરવાનું નહીં રહ્યું. તમને તો યાદ કરવું પડે કે હે માતા, હે મેરડી માતા, હે ચામુંડ માતા, એને તો યાદ કરવાનું નહીં રહ્યું. એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા સવારમાં ઉઠે તો તમને બધાને કેવું પહેલી માતા યાદ આવે ને? કેવું સવારમાં ઉઠો એટલે પહેલે કે આમ આંખો ખોલો એટલે કે હે ચામુંડ, હે મહાકાળી, એ ભદ્રકાળી, એ ખોડિયાર, બોલો ને આવું, એ બ્રહ્માણી, એ મેરડી માતા, એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો. તેવી રીતે મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવે એમ. તો એક દાડ મને પ્રશ્ન કર્યો એણે, મારી આ આખું જગત કે મને મોટો ભગત કહે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી, તું મને યાદ કેમ નહીં આવતી સવારમાં?
મેં માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે. હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ આવે. મારા દીકરો કે હા હવે હાશું હાશું ખોટું. નગર જે હવારમાં ઉઠો જે વાલ કરતું હોય, જે તમે ચાહતા હોય, જે દેવી શક્તિ માનતા હોય ને એ પહેલું યાદ આવે. મારા દીકરાનું યાદ ના આવું એટલે પ્રશ્ન જ થયો. માતા તું ચમ યાદ નહીં આવતી મને? કે દીકરા દૂર હોય ને, જે અહીંથી કોઈક બારગામ હોય એ ભાઈને યાદ કરવા પડે. તમારા જોડે બેઠા હોય ને યાદ કરવા પડે. મેં મારા દીકરાને સમજણ પાડી, દીકરા તારા લાડથી તારી ભક્તિથી તો હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી. હું તારે 24 કલાક અંદર છું. હા શું ખોટું? આવા વાત જેને સમજણ પડે ઠીક છે, નકર રોમ રોમ. એટલે એવું એ યાદ કરવાને તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય ને પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક રહે મગજમાં. 24 કલાક ગમે તેવું વસ્તુ આવે, ગમે તેવી વાત હોય, તમને માતાજીએ કશું મેમરીમાં રહે જ નહીં. કોઈક તમને વાહિયાત ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાતો ને ફલાણાની નોકરીની વાતો, તો તમને બેચેની લાગે. ભાઈ માતાની વાત કરતો મને વાલું લાગશે. અને દેવગતિની વાત કરવા બેહન એટલે ઓહો ભૂખાઈ ના લાગે, તરસય ના લાગે. 2 કલાક 4 કલાક ચમના નીકળી જાય ખબર ના પડે. આ શું ખોટું? હા તો આ શું છે? રંગ લાગ્યો. અને આ રંગમાં કરજો મારા વખાણ. જેટલી વાતો કરવી એટલી કરજો. તમારું મોઢું હુકાઈ જાય એટલી કરજો મારી વાતો, મારા વખાણ ખૂબ મને વાલ કરજો. પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ 24 કલાક અલગ અલગ રૂપમાં, અલગ અલગ માણસ જોડે, અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને સાંભળવા વાળી છું. એટલે મને ખબર છે કે બધા મને કેવો ભાવ આલે છે. નોકરી પર જાય કે હગાવાળા તો જાય કે ગમે તો જાય, બહાર ગામ ફરવા જાય તોય તે બસ કંઈક 2 મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય. બારે જા જોયું તો કે હા કોક કે ભાઈ ચાલુ કરે. અને અમુક પાછું કોક એવું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા ધતિંગ હોય એટલે તમને ચીડ ચડે. પાછું ચડે ને એવું ચડે ને એવી ચીડ. તો આને શું કહેવું? તેવા જો લમણા નહીં લેવાના આપણે. બહુ એવું કહેતા હોય ને જે કે આ તો બધા નાટક છે, ધતિંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય આમ તો બધું કહેતા હોય, તો તમારે છે ને અહીંયા બહેસ નહીં કરવાની. અહીંયાથી ચૂપ મૌન થઈ જવાનું. અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ, તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડીશ. એટલે વાપરવાની એ વાત છોડીને નીકળી જવાનું. જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને, તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે માણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો, સારું લાગશે. એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યાએ વાત કરો જો તમારી વાતની કદર હોય, તમારી વાત કોઈ સાંભળતું હોય એવી જગ્યાએ મારી વાતની શરૂઆત કરવી અને વાત કરવી. નહીં તો ચૂપ રહો. કામની જ વાત, બીજી કોઈ વાત નહીં. ઘરના જોડે તે કામની જ વાત, બીજી કોઈ વાહિયાત વાત જ નહીં. ઘરના ના મોને મારી વાતનો ઇન્ટરેસ્ટ ના ધરાવતો તે એમની જોડે માથા ના પસાડતો. નહીં સમજણ પડે. આ બધાને વાતો નહીં સમજણ પડે. શું કીધું? કઈ થાકશો ને તો એકના 2 નહીં થાય. કોઈ છાપ પડશે તો તમારે શું કરવાનું? ચૂપ રહેવાનું. કામ પૂરતી વાત કે આ લાવવાનું પેલું લાવવાનું છે કે કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો, અવસર આવ્યો, એની કોઈ ચર્ચા કરવાની, સામાજિક પારિવારિક ચર્ચા હોય કરવાની. પણ મારી ચર્ચામાં એમને ઇન્વોલ્વ કરશો, એમને એમની રીતે રહેવા દો જેમ કરે એમ. કદાચ તમારી વાત રેણી કેણી પાડવાનું શીખવાડો, ના મોનન ના પાડન તો પરાણે કઈ અને શાસનમાં લઈ અને તમે પરાણે કોઈને પડાવવાનું કરશો, મારી પર છોડી દેજો કે માતા તું સુધાર તો હું સુધાર દઈશ. પણ તમે એમાં ના થશો ને કે તમે દુઃખી થશો, તમારી આત્માને ઠેસ પહોંચશે અને તમને જો દુઃખ લાગીને તો મને મેલેડી સહન નહીં થાય. અમે વાળાના ભૂક્કા કાઢ નાખી. ભાઈ તમારો બાપ હશે તોય નહીં જોઉં, તમારી મમ્મી હશે તોય નહીં જોઉં, તમારો ભાઈ હશે તોય નહીં જોઉં. જો મારા કોઈ ભાવિક ભક્તને ખાલી આમથી તે આત્માને ઠેસ પહોંચે એવી વાત કરી એટલે તરત મારો બકરો લઈને આવીશ. અને આવતા ને આવતા જ કદાચ એના બકરાનું ગોથું મારી ના હેઠો પાડતો મને એમ કહેતો ચમ હું તમને વાલ કરું છું, તમને પ્રેમ કરું છું.
એટલે મારા ભક્તને કોઈ બોલી જાય, મને બોલી જાય એ મન પોહાય, પણ મારા ભક્તને કોઈ બોલી જાય મને મેલડીને પોહાતું. આખું જગત મારા વિશે નિંદા કરે, મારી ખોટી વાતો કરે, જે બોલે બધું મને સ્વીકાર છે, પણ મારા ભક્તને કદાચ કોઈ ઓંગરી કરીને ઠેસ ના પહોંચાડતા, નકર મારા જેવી ભૂડી જગતમાં કોઈ નહીં થાય. આવી હું રામવારી ખુખાર મેલડી છું. એટલે આ ધોન તમારે રાખવું. અને ક્યાંક ઝઘડો થઈ જાય નોકરી ધંધા પર, ક્યાંક બાજી જાઓ, કોઈના વાતથી કોઈની વાણીથી તમને દુઃખ લાગી જાય તો મને ના સંભાળતા. દીકરીઓને ખાસ, દીકરાઓને ખાસ મને ના સંભાળતા. સમ મને નહીં સહન થતું. તમે કહી દો છો ને કે જોજે બીજે દાડો ના થાય બોલે ને છોલેલું મળે. અને અનુભવ છે, અનુભવ તમારા ઘરનાનો હશે. જો દેરવાણી બોલી જાય કે ગાડું અવરું, જેઠવાણી બોલી જાય કે ગાડું અવરું, હારું હાહુ અવરી બોલી જાય અને કદાચ થોડો જીવ ભરીને મોઢેથી કદાચ મારું નામ નીકળ્યું તો હાહુ બીજે દાડ બીમાર જ મળે. પણ એ નહીં સારું. ચમ નહીં સારું? ચમ નહીં સારું? તમે મને યાદ કરશો ને સંભાળશો તો હું તો જઈશ, મારું કાર્ય કરી લઈશ, પણ પાછી સેવા તો એમની તમારે જ કરવી પડશે ને, બેહવું તો તમારે એમની જોડે જ પડશે ને. તો પછી આપણે કોઈની વાણી એવી છે, કોઈનો સ્વભાવ એવો છે, તો તમે સહન કરતા શીખો ને સહન કરવું જ પડશે. હો, સહન કર્યા વગર તો મારા દીકરાને આ જે મળ્યું છે ને પદ મોન સન્માન, આ સ્ટેજ, હું માતા, સહન કર્યા વગર મળ્યું. એટલે તમારે સહન તો કરવું પડશે ને. ના થાય ને તોય કરો. અને સહન કરીને એ પીડા, એ વેદના, એમના એ બોલ સહન ના થતા હોય છતાં પરાણે સહન કરીને, મારા કારણે સહન કરીને રાખો ને, એનો હિસાબ હું મેલડી એવો આલું કે જે તમને બોલી ગયું હોય ને આજે ને 5 વર્ષે તમને આઈને હાથ જોડે એટલી મારી ગેરંટીની ગેરંટી. તમને એક દાડ આઈને કહે કે ભાઈ તું બારે જાય છે, મારી દીકરીને મારા દીકરાના તકલીફ છે તો મોનતા રાખો ને, તો તમારે એવું કે લેહેડ મારજો, તું જાતે રાખ, અને તમારા કારણે એનું કામ કરી લઈશું મેરડી, અને એને મારો ભક્ત બનાવીશું માતા. એટલે આ ધોન રાખશો ને. દીકરીઓ તો ખાસ, દીકરાઓ તો સમજી જાય, દીકરીઓ ખાસ એની હા હું કે મારી ખુખાર મેરડી જોશે. અરે છો મોકલ કરશો મન. હા શું ખોટું? અને મને મોકલો, હોભર્યું છે ને આવું દેવ એટલે 2 ધારી, આ બધું હોભરેલું જ છે, મારે બહુ કહેવું નહીં. ઓમય વાગે ને ઓમય વાગે, લટકતી તરવાર હોય એમ 2 ધારી, ઓમ ફેરવો તો આ બાજુ વાગે ને પેલી બાજુ વાગે. 2 ધારી તલવારનો મતલબ શું? તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું, દુઃખ લાગ્યું, અને તમે મને માતાને સંભાળી અને કે જોજે મારી ખુખાર મેરડી અને જોજે, અને એવી રીતે કરીને કદાચ ઓગરી કરો એટલે હોમેવાળાને ઓગરી કરતા હું ચોંટી જાઉં, હું એ માતા. એટલે હોમેવાળાને પહોંચી જાઉં, એને બીમાર પાડું, કદાચ બાઇક લઈને સોલે બોલાઈ જાય, વાગી જાય કે ગમે તે કોઈ નુકસાન આવે તો બીજે દાર તમે ખબર કાઢવા જાઓ ને એટલે પાછી મારી લાલ ઓફ થાય. સોની મોની એક તો મને પાછી મોકલે છે, અને પાછી તું ખબર પૂછવા દે, એક ચમનું છે ઊભી રહ્યો એ એક બાજુ રહ્યો, હવે તારો વાળો થાય કે નહીં? એનું નામ શું કહેવાય? 2 ધાલી તલવાર. ઓમય વેરતી જાય તો તમારે વેરાવું છે. હા તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો. મને માતા નહીં, કોઈ પણ માતા નહીં સંભાળવી, તમારી કુળદેવીને નહીં સંભાળવી, તમારી ઘરની મેલડીને નહીં સંભાળવી જોઈએ. કોક લઈ જાય, પડાઈ જાય, અરે મોજ કર, જા લે લઈ જા, 500 રૂપિયા લઈ જાય, લે 1000 વાપર, ચાલ લઈ જા, મારી માતા તને જા સુખી રાખે. એવી ભાવના રાખજો. ગોડા દેવી શક્તિ છે ને, એનો હિસાબ ચારે નહીં જવાય, એનો દંડ તો મળશે જ. એને જે ગુનો કરે એનો દંડ તો એને મળવાનો જ, એમાંથી છુટકારો એનો નહીં જ. પણ તમે શું લેવા હોમે આવા થઈ, એમના જેવા થઈને તમારી ભક્તિમાં તમારા મન ઉપરના હૃદય ઉપર ઠેસ પહોંચાડો. બરોબર ને? ખબર પડી 2 ધારી તલવાર? હું તો એક જ ધારી છું અત્યારે. શ્યામ કે મને, હું પહેલેથી જ કહું છું મને મોકલશો નહીં તો હું જતા તો જઈશ, પણ આવતા ચેટલાને વેરતી આવી છે ખબર? એમાં તમે આવી ગયા, બીજું બોલવા વાળું એ આવી ગયું, તો મારી ખબર કાઢવા આવ્યા.